જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? તો ભાઈ મજામાં જશો ને? બપોરના વાગ્યા છે 2:30 અને આજ બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે કારણ કે કાલ ગયા હતા કેશોદ, જુનાગઢનો કેશોદ માંગરો, તો બધું કામ પતાવી લીધું। કંઈક સવારમાંથી કાલે ગયા હતા એટલે 4 વાગ્યાનો ઉઠ્યા હતા, કામ રહી ગયું હતું ઘણું બધું, તો સાંજે કારુથી થયું કામ, તો ટાઈમ ન મળ્યો અને મને આજ ફૂલ જામોડો થઈ ગયો શરદીનો, તો અવાજમાં થોડોક ચેન્જ હોય કારણ કે બે રાતું પાણી વાર્યું હતું। એક દી 12 વાગે વાર્યું, એક દી 2 વાગ્યાથી વાર્યું હતું। પછી ગયા ગાડીમાં આપણે જુનાગઢ કેશોદ, એટલે એની એસીને અને હવામાનનું પાણીનો બધેનો થોડોક ફેરફાર થયો એટલે પૂરું થઈ ગયું સાંજનું ઘણું, અને સાંજે તો બોલાતું નહોતું, અત્યારે હજી થોડુંક બોલાય છે, તો એવું કંઈક છે। અને વિડીયો બધો બ્લોગ ઉતાર્યો છે તો પાછળનો વિડીયો જોઈ લેજો, એમાં એડ થઈ જાય, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો। ચાલો હવે મળીએ પાછા। હાઈવેની બાજુમાં નજારો જોઈ આજે પાણી પીધું છે, અને જોઈ લો ભાઈ કેવું શાંત વાતાવરણ, મસ્ત હાંજ ટાણે બહુ હોય છે। અત્યારે વાગ્યા છે 3, તડકો બહુ છે, તો અમે અત્યારે નીકળ્યા હતા અહીંથી, તો કાલો થોડોક જતા ગયા આવી અને જોતા આવી એવા માટે આવ્યા હતા। એક સાંઢિયો અહીંયા છે, 2-3 અહીંયા છે, જો ફોટોશૂટ હાલે છે, એક આયા છે મસ્ત મજાની, તો એવું બધું છે। અને હાલો હવે અમે નીકળીએ। દરિયાની મોજ છેટેથી અહીં તળમાં છે, ઊંચાઈ છે, ત્યાંથી જોવાની મજા કંઈક અલગ જ છે। જો કેવો મસ્ત મજાના મોજા આવે છે દરિયાના, અને છેટ વાણ ક્યાં છે ખબર, હા લગ્ન બધા અહીંયા છે। મસ્ત મજા, કેટલા બધા મોજા આવે છે ભાઈ। આ નજારો જો મોજ માણવી હોય ને તો 5 વાગે આવશે, 5 વાગે મસ્ત। અત્યારે અમે આવ્યા છીએ 3 વાગે, ને 3 વાગે ફૂલ માથે તડકો છે, કોઈ કેટલા બધા માણસો છે, જો કોઈ ઊંટની સવારી કરે, કોઈ ઘોડાની કરે, કોઈ મોજ મોજાની મોજ માણે છે, તો મસ્ત બધું આવું કંઈક છે। જો કેવો આટલી મજા તો 5 વાગ્યા પછી આવે, 5 વાગ્યા પછી આવો ને એટલે મજા આવે। અત્યારે અમે એવા છે 3 વાગે, અને અમે ચાઈના એવા અમે ગયા જુનાગઢ જુનાગઢ કામ પતાવીએ પાછા વિરાટ વાગી ગયા 3, અને 3 વાગે બરાબર ધૂમ તડકાના આવ્યા છે। અમારા જેવા ઘણા માણસો 3 વાગે આવ્યા છે, ઘણા બધા વિચારતું આવે। હાલો તો ફરી પાછા મળીએ ગાડી।
હમણાં નારિયેળી જ વધુ વધે છે જો ને. નારિયેળીના જ બગીચા હે નકરા. હાલો ભાઈ ટોલગેટ આવી ગયો હે. રોકડી કાઢો. પેલો આવ્યો ને આજ ઘરેનો. ગાય ગા કપાઈ જાય ને ઉમાં પડ્યા હોય એટલે ડાયરેક્ટ ઉપાડી લઈએ. ફટ નેરો ઉપડી જાય છે. બે ને 40 થઈ છે. ધૂમ તડકો અને દરિયાકાંઠો ફરી આવ્યા અત્યારે. એટલો બધો તડકો હતો પણ માણસો મલક હતા. જે કોઈ આડોરે સોમનાથ ને બધે આવ્યા હોય ને ફરવા તો પછી તડકો તો તડકો. રોંડાના 5 વાગે મજા કંઈક અલગ જ છે દરિયાના કાંઠે. પણ પછી આવ્યા એટલે જાય પછી કે હાલો જાતા આવી છે. મસ્ત મજાનું લોકેશન.